હવે જુઓ, ચોથું અને છેલ્લા પ્રકારનું બજાર અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર. આજથી હું શરૂ કરું છું. ચાલો અંદર અંદર વાતો નહીં આપણે. અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર જે ઇંગ્લિશમાં ઓલિગોપોલી તરીકે ઓળખાય છે. અગેન બે ગ્રીક શબ્દો ઉપરથી બનેલો છે. ઓલિગોસ એટલે બહુ થોડા અથવા તો અલ્પ પ્રમાણ સૂચવતો શબ્દ છે ગ્રીકમાં, અને પેલિન એટલે તે વેચાણ સાથે સંકળાયેલી વ્યક્તિ સૂચવતું એ છે. આ બંનેનું મળીને મળે છે ઓલિગોપોલી, એટલે અલ્પ સંખ્યામાં ઉત્પાદક હોય એવું બજાર, એટલે અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર. એની પૂરેપૂરી વ્યાખ્યા જોઈએ તો આપણે કહી શકીએ કે અલ્પ હસ્તક ઇજારો એ એવી પરિસ્થિતિ અથવા તો એવું બજાર છે કે જેમાં ઉત્પાદકોની સંખ્યા અલ્પ પ્રમાણમાં હોય છે. અલ્પ પ્રમાણમાં એટલે શું? તમે આંગળીના વેઢે ગણી શકો એટલા ઓછા પ્રમાણમાં આ બજારમાં ઉત્પાદકો જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક ઉત્પાદક કરતા વધારે, પણ ઇજારાયુક્ત હરીફાઈના જે અનેક ઉત્પાદકો છે એના કરતા ઘણા બધા ઓછા પ્રમાણમાં, કોઈ બજારમાં તમને 4, કોઈમાં 5, 8, 10, તમે આંગળીના વેઢે ગણી શકો એટલા ઓછા પ્રમાણમાં ઉત્પાદકો જોવા મળે છે. પછી આગળ જુઓ કે અને અલ્પ સંખ્યામાં ઉત્પાદકો હોવાને લીધે દરેક ઉત્પાદક વ્યક્તિગત રીતે બજારમાં જે પુરવઠો મૂકે છે એની બજાર ઉપર કેવી અસર થાય છે એ વિશે દરેક ઉત્પાદક સભાન હોય છે. હાજરી નહીં પુરાય. ધારો કે આપણે ઉત્પાદકોની સંખ્યા વિશે એક કલ્પના કરીએ કે એવું બજાર છે જેમાં 4 જ ઉત્પાદકો છે. એનો અર્થ એ થયો કે દરેક ઉત્પાદક બજારમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, અને પરિણામ શું થાય કે અહીંયા કોઈ પણ ઉત્પાદક પોતાના પુરવઠામાં વધારો કે ઘટાડો કરે તો એને લીધે આખી બજારની કિંમતને અસર થાય છે. પૂર્ણ હરીફાઈમાં આપણે શું જોઈ ગયા કે અસંખ્ય ઉત્પાદકો છે અને દરેક ઉત્પાદકનો કુલ પુરવઠામાં હિસ્સો અત્યંત નજીવો છે, એટલે એ કિંમત વધારી શકતો નથી, કિંમતને અસર કરી શકતો નથી. એ પોતાનો પુરવઠો ગમે એટલો વધારે કે ઘટાડે, બજાર કિંમતને એની અસર થતી નથી. અહીંયા એનાથી જુદી પરિસ્થિતિ છે કે અહીંયા થોડાક જ ઉત્પાદકો છે અને દરેક ઉત્પાદક કુલ બજાર પુરવઠામાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, અને પરિણામે જ્યારે પણ કોઈ પણ ઉત્પાદક જ્યારે પોતાનો પુરવઠો વધારે કે ઘટાડે તો એની બજાર ઉપર કિંમત પર અસર થઈ શકે એમ છે. એ વાત બધા જ ઉત્પાદકો જાણે છે. હવે પેલું વાક્ય વાંચો કે દરેક ઉત્પાદક વ્યક્તિગત રીતે બજારમાં જે પુરવઠો મૂકે છે એની બજાર પર થતી અસર, બજાર પર થતી અસર એટલે શું કે કિંમતમાં જે ફેરફાર થશે એ અસરો વિશે દરેક ઉત્પાદક સભાન હોય છે. તો આવું બજાર એટલે અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર. હજુ પણ આગળના બજારોની જેમ વ્યાખ્યા પૂરેપૂરી નહીં સમજાય, એના લક્ષણો જોયા પછી એ બરાબર સમજાઈ જશે. હવે ઇજારાયુક્ત હરીફાઈમાં આપણે જોયું કે અનેક વસ્તુના બજારમાં આવી ઇજારાયુક્ત હરીફાઈ જોવા મળે છે. તો અર્થતંત્રમાં કયા કયા બજારમાં આવો અલ્પહસ્તક ઇજારો જોવા મળે છે? તો એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ કરતી કંપનીઓ, તમે આંગળીના વેઢે ગણી શકો છો. લોખંડ સિમેન્ટનું ઉત્પાદન કરતી પેઢીઓ, તમે આંગળીના વેઢે ગણી શકો છો. એવી જ રીતે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી પેઢીઓ, આ બધા એવા બજારો છે જ્યાં તમે આંગળીના વેઢે ગણી શકો એટલા ઉત્પાદકો છે, અને પરિણામે અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર ઇંગ્લિશમાં ઓલિગોપોલી તરીકે ઓળખાય છે. એની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલા જોઈ લઈએ કે એની બધી લાક્ષણિકતાઓ એટલી બધી પિક્યુલર છે કે એને લીધે આ બજાર ભરપૂર અનિશ્ચિતતાઓ વાળું બજાર છે. બધા જ પ્રકારના બજારમાં સૌથી વધારે અનિશ્ચિતતા આ બજારમાં જોવા મળે છે. તો આપણે એની લાક્ષણિકતાઓને આધારે બજારને ઓળખવાની કોશિશ કરીએ. એની પહેલી લાક્ષણિકતા છે પેઢીઓની અલ્પ સંખ્યા. પેઢીઓની અલ્પ સંખ્યા હોવાને લીધે આપણે જોઈ ગયા કે દરેક પેઢી કુલ પુરવઠાનો
નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને પરિણામે એ પોતાના નિર્ણય દ્વારા, પોતાનો નિર્ણય કયો, પુરવઠામાં વધારો કરે તો કિંમત ઘટી શકે છે, પુરવઠામાં ઘટાડો કરે તો કિંમત વધી શકે છે. તો પોતાના આવા નિર્ણય દ્વારા એ બજાર ઉપર નોંધપાત્ર રીતે પ્રભાવ પાડી શકે એવી ક્ષમતા ધરાવે છે. પાડે છે કે નથી પાડતી એ પાછળથી જોઈશું, પણ એ બજાર ઉપર પ્રભાવ પાડી શકવાની સત્તા ધરાવે છે કે કેમ? તો એનો જવાબ છે હા. એ ઈચ્છે તો પોતાના નિર્ણય દ્વારા બજાર ઉપર પ્રભાવ પાડી શકે છે. આ એની પહેલી લક્ષણ છે, અલ્પ સંખ્યામાં ઉત્પાદક. હવે વિશ્વમાં આવા 4 પ્રકારના બજારો જ હોય, જેમાં 3 પ્રકારના બજારો જ વાસ્તવિક છે, ચોથું બજાર પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ તો અવાસ્તવિક છે. આ 4 બજારને મારે ઉત્પાદકોની સંખ્યાને આધારે ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌથી ઓછામાં ઓછા ઉત્પાદકો ઇજારાવાળા બજારમાં, એનાથી વધારે ઉત્પાદકો અલ્પસ્તક વાળામાં, એનાથી વધારે ઉત્પાદકો ઇજારાયુક્ત અને સૌથી વધારે ઉત્પાદકો પૂર્ણ હરીફાઈમાં. આ હાયરાર્કી તમારે ખ્યાલમાં રાખશો તો બધું વધારે સ્પષ્ટ બનશે. તો આ પહેલું લક્ષણ અલ્પ સંખ્યામાં ઉત્પાદક. બીજું લક્ષણ જે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં અનિશ્ચિતતા ઊભા કરવા માટેનું પહેલું કારણ છે અને એ છે પેઢીઓનું પરસ્પરાવલંબન. ઇંગ્લિશમાં એને ઇન્ટરડિપેન્ડન્સ ઓફ ફર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એવું બજાર છે, આપણે પહેલા લક્ષણમાં શું કહ્યું કે દરેક પેઢી પોતાના નિર્ણય દ્વારા બજાર પર પ્રભાવ પાડી શકે છે, એ વાત બરાબર, પણ દરેક પેઢીએ નિર્ણય લેતા પહેલા અન્ય પેઢીઓના પ્રતિભાવની, અન્ય પેઢીઓના વર્તન વિશે અંદાજ મૂકીને પછી એણે નિર્ણય લેવો પડે છે. એનો અર્થ એ થયો કે કોઈ પેઢી સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતી નથી. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મારું જો ઉત્પાદન ખર્ચ ઘટી ગયું હોય તો હું કિંમત ઘટાડી શકું છું, એ કિંમત ઘટાડવા માટે હું સક્ષમ પણ છું ઓલિગોપોલીમાં. પણ અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં પેઢી આ નિર્ણય લેવો હોય તો હું જો કિંમત ઘટાડીશ તો એનો પ્રતિભાવ મારા હરીફ કંપનીઓ કેવો આપશે, એ પ્રતિભાવની મારી પર પછી કેવી અસર પડશે, આ બધી જ બાબતોનો વિચાર કરીને પછી જ હું નિર્ણય લેવો કે ન લેવો એ નક્કી કરી શકું છું. આ બાબત એટલે પેઢીઓનું પરસ્પર અવલંબન, કે કોઈ પેઢી અહીંયા સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકતી જ નથી. એને પોતાના હરીફો કયા નિર્ણયો લે છે એ વિશે એને સતત જાગૃત રહેવું પડે, એ નિર્ણયોની મારા પર કેવી અસરો પડશે એ વિશે પણ મારે જાગૃતતા રાખવી પડે. એટલે કે હું મારો નિર્ણય લઉં ત્યારે મારે મારી હરીફ પેઢીઓ વિશે વિચારવું જ પડે છે. અને આ બાબત બજારમાં અનિશ્ચિતતા ઊભું કરતું પહેલું પરિબળ છે. 3 પરિબળો છે, આપણે જોઈશું, એ ધીરે ધીરે જોઈશું, પણ આ પહેલા પરિબળને લીધે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થાય છે. આ એની બીજી લાક્ષણિકતા છે. ત્રીજી લાક્ષણિકતા છે વેચાણ ખર્ચનું મહત્વનું સ્થાન. આપણે ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચનો ખ્યાલ જોઈ ગયા, એવું જ વેચાણ ખર્ચ અહીંયા પણ પેઢીઓએ કરવું પડે છે. અને પરિણામે એ વખતે કહેલું હતું કે 2 પ્રકારના બજારમાં વેચાણ ખર્ચની હાજરી જોવા મળે છે, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક. ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢી પાસે વેચાણ ખર્ચ ઉપરાંત માંગ વધારવાનો એક બીજો રસ્તો છે વસ્તુ વૈવિધ્યનો, જે રસ્તો અહીંયા પેઢીને ઉપલબ્ધ નથી. અને પરિણામે દરેક પેઢી પોતાની માંગ વધારવા માટે અથવા તો પોતાની જે પણ કઈ માંગ છે એને ટકાવી રાખવા માટે એ અનેક રીતે અનેક જાતની યુક્તિ પ્રયુક્તિઓ અને આક્રમક નીતિઓ અપનાવે છે. અને આવી આક્રમક નીતિઓ અપનાવતી વખતે વેચાણ ખર્ચ એને માટે જીવન મરણનો પ્રશ્ન બને છે. એટલે કે વેચાણ ખર્ચનું સ્થાન આ બજારમાં એટલું બધું મહત્વનું છે કે વેચાણ ખર્ચ કર્યા સિવાય કોઈ પેઢી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતી
નથી. એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, પોતાની માંગ જાળવી રાખવી હોય તો એને આક્રમક રીતે વેચાણ ખર્ચ કરવું જ પડે. અને એ દ્રષ્ટિએ વિચારીએ તો ભલે આ વેચાણ ખર્ચ બંને પ્રકારના બજારમાં જોવા મળતું હોય, પણ ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ દ્વારા પેઢી પોતાના વસ્તુ વૈવિધ્યના પ્રયત્નને સફળ બનાવી શકે છે. પણ અહીંયા તો પેઢીએ પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો વેચાણ ખર્ચ કરવું જ પડે. અને પરિણામે મહત્વની દ્રષ્ટિએ વાત કરીએ તો આ બજારમાં વેચાણ ખર્ચ સૌથી વધારે મહત્વનું સ્થાન ધરાવે છે. આ એનું ત્રીજું લક્ષણ, વેચાણ ખર્ચનું મહત્વનું સ્થાન. એની ચોથું લક્ષણ છે અનિર્ણિત માંગ રેખા. માંગ રેખા એટલે સરેરાશ આવક રેખા. અહીંયા આપણે પેલું બીજું લક્ષણ જોયું કે પેઢીનું પરસ્પર અવલંબન. એટલે શું કે પેઢી પોતાના વિશે નિર્ણય લે એ પહેલા એને પોતાના હરીફના વર્તનનો અંદાજ બાંધવો પડે અને એને આધારે પોતાનો નિર્ણય લેવો પડે. ઓકે, આ પરસ્પર અવલંબનની લાક્ષણિકતાને લીધે કોઈ પણ પેઢી પોતાની સરેરાશ આવક રેખા એટલે કે માંગ રેખા નક્કી જ નથી કરી શકતી. અત્યાર સુધીના બજારમાં આપણે નિશ્ચિતપણે કહી શકતા હતા કે જો પૂર્ણ હરીફાઈ વાળું બજાર હશે તો પેઢીની માંગ રેખા પાયાની ધરીને સમાંતર હશે. જો ઇજારો કે ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર હશે તો માંગ રેખા ઋણ ઢાળવાળી હશે. પણ અહીંયા ઉત્પાદકની માંગ રેખા કેવી હશે એ વિશે કોઈ નિર્ધારિત ડિસિઝન લઈ જ નથી શકાતું. અને પરિણામે આ બજારમાં ઉત્પાદકની માંગ રેખા અનિર્ણિત રહે છે. હવે એની માંગ રેખા કેવી હશે ચોક્કસ પ્રમાણમાં તો નક્કી કરી શકતી જ નથી, પણ હું મારી માંગ રેખાનો અંદાજ મૂકી શકું. તો મારી માંગ રેખા કેવી હશે હું નિર્ણય લેતી વખતે તો જાણી શકતી જ નથી. હું એકવાર નિર્ણયનો અમલ કરું, એ નિર્ણયનો મારો હરીફ કેવો પ્રતિભાવ આપે એને આધારે મારી માંગ રેખા કેવી હશે એનો મારે અંદાજ લગાવવાનો રહે છે. હું એક ઉદાહરણ આપીને સમજાવું કે હું જ્યારે કિંમત ઘટાડવાનો નિર્ણય લઉં છું ત્યારે મારી માંગ રેખા કેવી છે મને ખબર જ નથી, પણ હું કિંમત ઘટાડું એના પ્રતિભાવમાં મારો હરીફ પણ કિંમત ઘટાડે તો મારા પર એની અસર કેવી થશે? મેં કિંમત ઘટાડી એને લીધે તાત્કાલિક ધોરણે મારી માંગ વધશે, પણ મારા આ નિર્ણયના પ્રતિભાવ રૂપે મારો હરીફ પણ પોતાની કિંમત ઘટાડે છે. એનો અર્થ એ થયો કે જેવો મારો હરીફ કિંમત ઘટાડે મારી વધેલી માંગ ફરીથી ઘટી જશે. અને પરિણામે મારા પર અસર કેવી બની કે કિંમત ઘટાડવા છતાં મારી માંગ ઘટી જાય છે અને પરિણામે મારી માંગ રેખા ધન ઢાળવાળી હશે. આવી હશે કે જ્યાં કિંમત ઘટવાને લીધે મારી માંગ ઘટશે. જરાક જઈને લઈ આવો ને પેન. દોડતી દોડતી જાતો ટાઈમ નથી. એટલે કે મારી માંગ રેખાનો આકાર ધન નક્કી થયો. ક્યારે નક્કી થયો? કે જ્યારે મારા નિર્ણયના પ્રતિભાવમાં હરીફે અમુક નિર્ણય લીધો તો મારી માંગ રેખા નક્કી થઈ. આ પેઢીનું પરસ્પર અવલંબન છે કે મારી માંગ રેખા નક્કી કરવા માટે પણ મારો હરીફ નિર્ણય લે ત્યાં સુધી મારે રાહ જોવી પડે ને એ પણ હું નિશ્ચિતતાપૂર્વક કહી શકું નહીં. હવે ધારો કે મારા હરીફનો પ્રતિભાવ જુદો હોય તો મારી માંગ રેખા પણ બદલાઈ જશે. ધારો કે મેં કિંમત ઘટાડી એને લીધે તાત્કાલિક મારી માંગ વધી, પણ એના નિર્ણય પ્રતિભાવમાં મારો હરીફ કિંમત ઘટાડવાને લીધે કિંમત વધારી દે તો કિંમત ઘટાડવા છતાં મારી માંગ અત્યંત પ્રમાણમાં વધી જશે, એટલે કે મારી માંગ રેખા ઋણ ઢાળવાળી હશે. ત્રીજી શક્યતા કે મારા કિંમત ઘટાડાના સંદર્ભમાં મારો હરીફ નહીં કિંમત વધારે કે નહીં કિંમત ઘટાડે
તો મારી માંગ રેખા કેવી હશે હું નક્કી જ કરી શકતી નથી. કહેવાનું તાત્પર્ય એ કે એક તો નિર્ણય લેતી વખતે હું મારી માંગ રેખા નક્કી કરી શકું જ નહીં. કરી શકું કદાચ એ પણ ક્યારે જ્યારે મારા નિર્ણયનો અમલ થઈ જાય, એની મારા હરીફ પર અસર પડે, એ અસરને લીધે મારો હરીફ કોઈ નિર્ણય લે, પછી મારી માંગ રેખા કેવી હશે એ હું જાણી શકું છું. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય ઢળવાળી પણ હોઈ શકે. એટલે કે હું મારી માંગ રેખા વિશેનો અંદાજ જ બાંધી શકું છું, ધારણા જ કરી શકું છું. ચોક્કસ મારી માંગ રેખા કેવી હશે એ હું જાણી શકતી જ નથી, અને આ લક્ષણને અનિર્ણિત માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આગલા બધા બજારોમાં માંગ રેખા નિર્ણિત હતી, પૂર્ણ હરીફાઈ હતું, તો એ પાયાની ધરીને સમાંતર જ હોય, એની કોઈ બીજી શક્યતા હોય જ નહીં. ઈજારો કે ઈજારા યુક્ત હરીફાઈ હોય તો એની માંગ રેખા ઋણ ઢળવાળી જ હોય, નિર્ણિત માંગ રેખા છે. પણ આ બજારમાં માંગ રેખા નિશ્ચિતપણે નક્કી જ નથી થઈ શકતી. આપણું થોડું ઘણું કામ બી ચાલી જશે. હવે જો આપણે ફરીથી આકૃતિ દ્વારા સમજાવું કે મેં કિંમત ઘટાડી દીધી, એને લીધે તાત્કાલિક મારી માંગ વધી. એ મારી માંગ કોના ભોગે વધી? મારા હરીફની માંગના ભોગે. એટલે મારા હરીફની માંગ ઘટી જાય છે, તો એ પોતાની માંગ ઘટતી અટકાવવા માટે પોતે પણ કિંમત ઘટાડે છે. જેવો મારો હરીફ કિંમત ઘટાડશે, મારી પેલી વધેલી માંગ ફરીથી ઘટી જશે, અને પેલો હરીફ મારા કરતા પણ વધારે કિંમત ઘટાડે તો મારી કુલ માંગ પહેલા હતી એના કરતા પણ ઓછી થઈ જાય. એનો અર્થ એ થયો કે કિંમત વધારવાને લીધે સરવાળે તો મારી માંગ ઘટી ગઈ. એનો અર્થ એ થયો કે મારી માંગ રેખા ધન આકારની છે. કઈ રીતે? આ મારી પ્રવર્તમાન કિંમત અને પ્રવર્તમાન માંગ છે. મેં કિંમત ઘટાડી, એને લીધે મારી માંગ પણ પહેલા કરતા ઘટી ગઈ. તો મારી માંગ રેખા કેવી હશે? ધન. પણ જો મારો હરીફ મારા પ્રતિભાવમાં કિંમત ન વધારે તો મારી માંગ રેખા ઋણ ઢળવાળી હશે. એટલે કે આ બે માંગ રેખામાંથી મારી માંગ રેખા કેવી હશે એ હું કિંમત ફેરફાર અંગેનો નિર્ણય લેતી વખતે તો જાણી શકતી જ નથી. તો આ બાબતને અનિર્ણિત માંગ રેખાના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અલ્પસ્તક ઇજારામાં અનિશ્ચિતતા ઊભું કરતું બીજું લક્ષણ, પહેલું પરસ્પર અવલંબન, બીજું અનિર્ણિત માંગ રેખા. ત્રીજું લક્ષણ પેઢીઓનું વિરોધાભાસી વલણ. ત્રીજું લક્ષણ અનિશ્ચિતતા. વિરોધાભાસી વલણ એટલે શું? કે હરીફાઈનું તદ્દન વિરોધી સહકાર હોય. એટલે કે બે હરીફો ક્યાં તો હરીફાઈમાં ઉતરતા હોય, ક્યાં તો એકબીજા સાથે સહકાર ધોરણે લઈને સંયુક્ત નિર્ણયો લેતા હોય. બરાબર? આ બે વર્તનો એકબીજાથી પરસ્પર વિરુદ્ધના વર્તન છે. અલ્પસ્તક ઇજારામાં બધી પેઢીઓ, એક તો અલ્પ સંખ્યામાં પેઢીઓ છે, બધી પેઢીઓ કોઈક વખત એકબીજા સાથે સહકાર સાધીને સહકારભર્યું વલણ અપનાવતી જોવા મળે છે, તો કેટલીક વખત એ બધી જ પેઢીઓ એકબીજા સાથે તીવ્ર હરીફાઈમાં ઉતરતી જોવા મળે. તમે નક્કી જ નહીં કરી શકો કે આવનાર સમયમાં પેઢીઓ સહકારથી વર્તશે કે હરીફાઈમાં ઉતરશે. અને આવું વિરોધાભાસી વલણ અગેન બજારમાં અનિશ્ચિતતાનું વલણ ઊભું કરે છે. કઈ બાબતમાં એ સહકાર ભર્યું વલણ ધરાવે, કઈ બાબતમાં એ હરીફાઈ ભર્યું વલણ ધરાવે જુઓ તો જ્યારે કિંમત વધારવાની વાત આવે ત્યારે બધા જાણે છે કે કોઈ એક પેઢી કિંમત વધારશે તો એ પેઢીએ કાયમી ધોરણે નુકસાન સહન કરવું પડશે. કેમ? વિચારો. ધારો કે 5 પેઢી છે બજારમાં, બધી પેઢીનો સરેરાશ ખર્ચ વધી ગયું છે, એટલે કે કિંમત વધારવાની જરૂરિયાત તાતી છે. બરાબર?
આમાં એક પેઢી કિંમત વધારવાની પહેલ કરે છે. હવે જો એવા પેઢીઓ વચ્ચે સહકાર નહીં થયો હોય તો શું કરશે કે જે પેઢી કિંમત વધારે તાત્કાલિક ધોરણે એની માંગ ઘટી જશે. એનો અર્થ એ થયો કે અન્ય પેઢીએ કંઈ જ નથી કર્યું તેમ છતાં એને વધારાના ગ્રાહકો મળે છે. બેઠા બેઠા એને લાભ થાય છે. આવા લાભ જતા કરવા કોઈ તૈયાર થાય નહીં થાય. એનો અર્થ એ થયો કે પેલા જે કિંમત વધારી એને અનુસરીને કોઈ ઉત્પાદક પોતાની કિંમત વધારતું નથી અને પરિણામે જે ઉત્પાદકે કિંમત વધારવાની પહેલ કરી એને કાયમી ધોરણે માંગનો ઘટાડો સહન કરવો પડે. આ બાબત બધા ઉત્પાદકો જાણે છે કે જો હું કિંમત વધારીશ તો મારે તો કાયમી ધોરણે નુકસાન જ સહન કરવાનું છે. પરિણામ શું થાય કે બધા ઉત્પાદકો જાણતા હોય, બધા જ ઉત્પાદકનું ઉત્પાદન ખર્ચ વધી ગયું હોય તો એ લોકો શું કરે છે, બધા એકબીજા સાથે સંપી જઈને દરેક ઉત્પાદક એક સાથે એક સરખી કિંમત વધારે છે. સહકાર ભર્યું વલણ. તમે જુઓ પેટ્રોલના ભાવ વધશે તો ફક્ત ઇન્ડિયન ઓઇલ નથી વધારતો, બધી પેઢીઓના ભાવ વધશે. સિમેન્ટના ભાવ વધશે, બધી પેઢીઓના સિમેન્ટના ભાવ વધશે. તે અહીંયા પેઢીઓ શું કરે છે, એકબીજા સાથે સહકાર સાધે છે અને સામૂહિક ધોરણે કિંમત વધારો કરે છે જેથી કરીને કોઈના માંગ ઘટે નહીં. તો કિંમત નિર્ધારણની બાબત હોય એની બાબતમાં બધી પેઢીઓ સહકાર સાધે છે. એવું પણ જોવા મળે છે. આમાં આપણે બીજું મોડેલ જોઈશું, કિંમત નેતૃત્વનું મોડેલ, કે બધી પેઢીઓ એકબીજા સાથે સહકાર સાધીને પોતાનામાંથી જે સૌથી સશક્ત પેઢી હોય એને કિંમત નેતા તરીકે નિયુક્ત કરે છે અને પછી એક કિંમત નેતા જે ભાવ નક્કી કરે એને બધી પેઢીઓ અનુસરે છે. એટલે કે કિંમત નેતા ભાવ વધારે તો બધી પેઢીઓ પણ ભાવ વધારશે. તો સહકાર ભર્યા વલણનું મોડેલ છે. તો આવી રીતે કિંમત વધારવાની વાત આવે ત્યાં બધી જ પેઢીઓ એકબીજા સાથે સહકાર સાધી લે છે કારણ કે એમાં જ બધાનો ફાયદો છે. બરાબર. અને જો સહકાર નહીં સાધે તો કોઈ પેઢી કિંમત વધારશે જ નહીં કારણ કે જે પેઢી વધારવાની પહેલ કરે એને કાયમી ધોરણે જો નુકસાન સહન કરવું પડતું હોય તો કોઈ પેઢી એવી પહેલ કરવાની તૈયારી રાખે નહીં. તો કિંમત વધારાની બાબતમાં જોઈએ તો બધી પેઢીઓ એકબીજા સાથે સંપી જાય છે. પણ જ્યારે બજારમાં નફાની વહેંચણીની વાત આવે કે કુલ બજારમાં જે નફો છે, બજારના જે કુલ ગ્રાહકો છે એમાં મને કેટલા ગ્રાહકો મળે, મને કેટલો નફો મળે, એની વહેંચણીમાં કોઈ પેઢી એકબીજા સાથે સહકાર સાધી શકતી નથી. એને માટે બધા એકબીજા સાથે તીવ્ર હરીફાઈમાં ઉતરતા જોવા મળે છે. દરેક પેઢી ગ્રાહકોને વધુમાં વધુ પોતાની તરફ ખેંચીને પોતાનો નફો વધારવા માટે એકબીજા સાથે તીવ્ર હરીફાઈમાં ઉતરતા જોવાનું મળે છે કારણ કે ત્યાં સહકાર સાધવાનું શક્ય જ બનતું નથી કે એક પેઢીનો નફો વધારે બીજી પેઢીઓ મંજૂર કરે એનો અર્થ એ થયો કે બીજી પેઢીઓનો નફો ઘટી જવાનો છે. તો ત્યાં સહકાર સાધવાને લીધે પણ બધાના હિત સચવાતા નથી અને પરિણામે નફા વહેંચણીની બાબતમાં દરેક પેઢીઓ એકબીજા સાથે તીવ્ર હરીફાઈમાં ઉતરતી જોવા મળે છે. તો આમ એક બાજુ પેઢીઓનું સહકાર ભર્યું વર્તન, બીજી બાજુ તીવ્ર હરીફાઈનું વર્તન અને આવું વિરોધાભાસી વલણ બજારમાં ભરપૂર અનિશ્ચિતતાઓ સર્જે છે. આવનાર સમયમાં એટલે કે હું અત્યારે પેઢીઓ હોય તો આવતા મહિનામાં પેઢીઓ સહકાર ભર્યું વર્તન કરશે કે હરીફાઈનું વર્તન કરશે એ વિશે કોઈ અંદાજ બાંધી જ શકતું નથી અને પરિણામે દરેક પેઢી થોભો અને રજૂઓની જ નીતિ અપનાવતી હોય છે. તો આવું વિરોધાભાસી વલણ એ અલ્પસ્તક ઇજારાનું પાંચમું લક્ષણ છે. આપણે અનિશ્ચિતતા ઊભા થતા ત્રણ લક્ષણો જોયા. પહેલું પેઢીઓનું પરસ્પર અવલંબન, બીજી અનિર્ણિત માંગ રેખા અને ત્રીજું વિરોધાભાસી વલણ. આ ત્રણ લક્ષણને લીધે ચોથું લક્ષણ ઉદ્ભવે છે ભાવ ચુસ્તતા.
પ્રાઇસ રિજિડિટી તરીકે ઓળખવામાં આવે છે. ભાવ ચુસ્તતા એટલે શું કે આવા બજારમાં ભાવોમાં બહુ ઓછા ફેરફાર થાય છે. એકવાર બજારમાં ભાવ નક્કી થાય પછી બજાર એ ભાવને એટલે કે બધી પેઢીઓ એ ભાવને ચુસ્ત રીતે વળગી રહેવાનું પસંદ કરે છે. નથી કોઈ પેઢી કિંમત વધારવાની પહેલ કરતી કે નથી કોઈ પેઢી કિંમત ઘટાડવાની પહેલ કરતી. અને આવી પરિસ્થિતિને ભાવ ચુસ્તતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, પૂર્ણ હરીફાઈમાં પણ આવી ભાવ ચુસ્તતા જોવા મળતી હતી, પણ ત્યાં ઉત્પાદક ભાવ બદલી નહોતો શકતો. એની સામર્થ્ય જ નહોતું ભાવ બદલવાનું. એ ગમે એટલું ઈચ્છે તો પણ એ ભાવ બદલી શકતો નહોતો, કારણ કે કુલ બજારના પુરવઠામાં એનો અત્યંત નજીવો હિસ્સો હોય છે. અહીંયા તો ઉત્પાદક ભાવ બદલી શકે છે ઈચ્છે તો, પણ તેમ છતાં એ બદલતો નથી. એનું કારણ પેલું પેઢીઓનું પરસ્પર અવલંબન. કોઈ પેઢી ધારો કે ભાવ વધારવાની પહેલ કરે તો શું થાય, અને કોઈ પેઢી ભાવ ઘટાડવાની પહેલ કરે તો શું થાય, એ વિશે વિચારીએ તો આપણે ભાવ ચુસ્તતા શા માટે પ્રવર્તે છે એ નક્કી કરી શકીએ. ધારો કે કોઈ એક પેઢી ભાવ ઘટાડવાની પહેલ કરે છે, બરાબર. ધારો કે કોઈ પેઢી ભાવ ઘટાડવાની પહેલ કરે છે અને પરિણામ શું થશે કે તાત્કાલિક એ પેઢીની માંગ વધી જશે, કારણ કે સામાન્ય રીતે આ પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી. કિંમત ઘટાડે તો માંગ વધે છે, પણ એને લીધે અન્ય પેઢીઓની માંગ તાત્કાલિક ઘટી જાય છે, કારણ કે બજારમાં ગ્રાહકો તો એના એ જ છે. એક પેઢી ભાવ ઘટાડે તો અન્ય પેઢીના ગ્રાહકો હવે અન્ય પેઢીને બદલે આ પેઢી પાસે વસ્તુઓ ખરીદે છે. પરિણામે જેણે ભાવ ઘટાડ્યો છે એની માંગ વધે છે, અન્ય પેઢીઓની માંગ ઘટી જાય છે. હવે અન્ય પેઢીઓ પર જે આ અસર પડી, એની માંગ ઘટવા માંડી, તો એ અસરને અટકાવવા માટે એટલે કે પોતાની ઘટતી માંગ અટકાવવા માટે બીજી પેઢીએ પણ ફરજિયાતપણે પોતાની કિંમત ઘટાડવી પડે, તો જ મારી ઘટતી માંગ અટકે. બીજી પેઢી માંગ કિંમત ઘટાડે એની અસર ત્રીજી પેઢી પર પડે, પરિણામે ત્રીજી પેઢીએ પણ કિંમત ઘટાડવી જ પડે. એનો અર્થ એ થયો કે જો બજારમાં એક પેઢી ભાવ ઘટાડવાની પહેલ કરશે તો એના પ્રતિભાવમાં દરેક પેઢી પોતાની કિંમત ઘટાડશે. આ બાબતને એવી રીતે કહેવામાં આવે છે કે ભાવ ઘટાડાને બધી પેઢીઓ અનુસરણ કરે છે. અનુસરવું એટલે શું, પહેલી પેઢીએ જેવો નિર્ણય લીધો એવો જ નિર્ણય અન્ય પેઢીઓ પણ લે છે, અને પરિણામ શું થાય છે કે બધી પેઢીઓની કિંમત ઘટી જશે, માંગ કોઈની નહીં વધે, કારણ કે જેવી ત્રીજી પેઢી કિંમત ઘટાડે પહેલી આગળની પેઢીની વધેલી માંગ ફરીથી ઘટી જાય. એટલે જેમ જેમ ભાવ યુદ્ધ આગળ વધતું જાય તેમ તેમ બધી પેઢીઓની કિંમત ઘટતી જાય, પણ માંગ વધે નહીં. આ બધા જ જાણે છે કે હું ભાવ ઘટાડીશ તો મારા પ્રતિભાવમાં બધી જ પેઢીઓ ભાવ ઘટાડશે અને સરવાળે મારી કિંમત ઘટી જશે, પણ માંગ વધારાનો મને કોઈ લાભ થવાનો નથી. આ બધી પેઢીઓ જાણે છે, અને પરિણામે કોઈ પેઢી કિંમત ઘટાડવાની પહેલ કરતી નથી. એ કિંમત ઘટાડી શકે છે ખરી, પણ આ બધી કારણોને લીધે કિંમત ઘટાડવાની પહેલ કરતી નથી. એટલે કે આપેલી કિંમત કરતા ભાવ ઘટતા નથી, આ પહેલું કારણ. હવે આપેલી કિંમત કરતા વધારે કિંમતે શું થાય, ધારો કે કોઈ પેઢી કિંમત વધારવાની પહેલ કરે તો શું થાય એ જુઓ. કે કોઈ એક પેઢી કિંમત વધારે એટલે તાત્કાલિક તો એના માંગ ઘટી જાય, કારણ કે બજારમાં ધારો કે 4 પેઢી છે, એક પેઢી ઊંચી કિંમતે અન્ય 3 પેઢી નીચી કિંમતે વેચાણ કરે છે, તો એનો અર્થ એ થયો કે જેને કિંમત વધારી છે એ પેઢી પોતાના બધા જ ગ્રાહકો ગુમાવી દેશે. હવે આ પેઢીએ જે કિંમત વધારી એની અસર પેલી અન્ય 3 પેઢી પર કેવી પડી, એમને તો પેલું બગાસું ખાતા પતાસું મળ્યું, એમણે કંઈ જ કર્યું નથી, તેમ છતાં એની માંગ વધી ગઈ. તો એવી આવા લાભને એ લોકો જતા કરવા તૈયાર થશે, કારણ કે પેલી પેઢીને અનુસરીને એ લોકો કિંમત વધારે તો પેલી વધેલી માંગ ફરીથી ઘટી જાય, જે કોઈ પેઢી કરતી નથી. એનો અર્થ એ થયો
કે જે પેઢી કિંમત વધારવાની પહેલ કરે છે એને કાયમી ધોરણે માંગનો ઘટાડો સહન કરવો પડે છે. આ વાત પણ બધી પેઢીઓ જાણે છે. એ કિંમત વધારી શકે છે ખરી, પણ એ જાણે છે કે જે પેઢી કિંમત વધારશે એને કાયમી ધોરણે માંગ ઘટાડાનું નુકસાન સહન કરવું પડશે અને પરિણામે આવે છે કે કોઈ પેઢી કિંમત વધારવાની પહેલ પણ કરતી નથી. હવે જો આપેલી કિંમતમાં નથી કોઈ પેઢી કિંમત વધારવાની પહેલ કરતી, નથી કોઈ પેઢી કિંમત ઘટાડવાની પહેલ કરતી અને પરિણામ શું થાય છે કે નક્કી થયેલા ભાવોને બધી જ પેઢીઓ વળગી રહેવાનું પસંદ કરે છે. નથી એમાં વધારો કરતી, નથી એમાં ઘટાડો કરતી. આ પરિસ્થિતિને અલ્પસ્તક ઇજારામાં ભાવચુસ્તતા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ હરીફાઈની જેમ જ એકવાર કિંમત નક્કી થાય પછી લાંબા ગાળા સુધી સ્થિર રહે છે, પણ કારણ જુદું છે. પૂર્ણ હરીફાઈમાં તો ઉત્પાદક કરી જ ન શકે, અહીંયા કરી શકે એમ છે તેમ છતાં કરતો નથી, કારણ કે આવું કરવું એના માટે ફાયદાકારક નથી. ક્લિયર? આ ભાવચુસ્તતાનું લક્ષણ. હવે આ ભાવચુસ્તતાની ઘટનાને કે શા માટે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ભાવચુસ્તતા જોવા મળે છે એનું એક્સપ્લેનેશન પાઉલ સ્વીઝી નામના અર્થશાસ્ત્રીએ એક નવા ખ્યાલ દ્વારા આપ્યું. એ ખ્યાલ એટલે ખાંચાવાળી માંગ રેખા. આપણે પેલું એનું ચોથું લક્ષણ જોઈ ગયા કે અહીંયા માંગ રેખા તો અનિર્ણિત જ છે, પણ પોલ સ્વીઝીએ શું કર્યું કે આપણે પેઢીઓના પ્રતિભાવ વિશે અંદાજ બાંધીને પેઢીઓની માંગ રેખા કેવી હોઈ શકે એની ધારણા કરી છે. અને ધારણા એટલે ખાંચાવાળી માંગ રેખા. એટલે પોલ સ્વીઝી શું કહે છે કે કદાચ આ બધી ધારણાઓ સાચી પડે તો પેઢીઓની માંગ રેખા ખાંચાવાળી હોઈ શકે છે. તો એ ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ આપ્યા જોઈએ જે પોલ સ્વીઝી નામના અર્થશાસ્ત્રીએ આપ્યો. પોલ સ્વીઝીએ શું કર્યું, ખાંચાવાળી માંગ રેખાના ખ્યાલ દ્વારા શા માટે અલ્પસ્તક ઇજારામાં ભાવચુસ્તતા જોવા મળે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને પરિણામે શું થાય કે અત્યાર સુધી આપણે જે પેઢીની સમતુલા જોઈને પૂર્ણ હરીફાઈમાં ઇજારાયુક્ત હરીફાઈમાં એ બધા સિદ્ધાંતો છે, કારણ કે એ ચોકસાઈ ધરાવે છે. પણ અલ્પસ્તક ઇજારામાં પેઢીની સમતુલા માટેની બે શક્યતાઓ આપણે જોઈશું. એક આ ખાંચાવાળી માંગ રેખા અને બીજું કિંમત નેતૃત્વનું મોડેલ. એ બંને મોડેલ તરીકે ઓળખાય. મોડેલ એટલે શું? કદાચ એ સાચા હોઈ શકે કે બધી જો ધારણાઓ સાચી પડે તો કદાચ એ સાચા બની શકે. સિદ્ધાંત જેવી સર્વ સ્વીકાર્યતા આ મોડેલની હોઈ શકે નહીં. બરોબર અનિશ્ચિતતા છે, પરિણામે એની સમતુલા પણ પેઢીઓ કેવી રીતે મેળવી શકતી હશે એ વિશે ધારણાઓ જ બાંધવી પડે. તો પહેલું મોડેલ ખાંચાવાળી માંગ રેખાનું મોડેલ. ઇંગ્લિશમાં એને કિંકી ડિમાન્ડ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. કિંક એટલે ખાંચો, કિંકી ડિમાન્ડ કર્વ. ઓકે, હવે આપણે આ મોડેલ ખાંચાવાળી માંગ રેખાનું મોડેલ દ્વારા એને અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓ જે વર્તન કરે છે, જે વર્તણૂક કરે છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આગળ જોયું ભાવચુસ્તતામાં જોઈ ગયું કે જો કોઈ પેઢી કિંમત ઘટાડે તો બધી જ પેઢીઓ એને અનુસરીને કિંમત ઘટાડે છે, અને જો કોઈ પેઢી કિંમત વધારાની પહેલ કરે તો એને કોઈ પેઢી અનુસરતી નથી. આપણે જોઈ ગયા શા માટે, એના કારણો પણ જોઈ ગયા. ઓકે, તો આ બાબતને અહીંયા સુધી આપણે ગયા વખત સુધી જોઈ ગયા છે. હવે સ્વીઝી આ ખાંચાવાળી માંગ રેખાનો ઉપયોગ કરીને અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કઈ રીતે સમતુલા મેળવતા હશે એની સ્થિતિ વર્ણવે છે. તો આપણે જોઈએ અલ્પસ્તક ઇજારામાં સમતુલાની સ્થિતિ.
આપણે કહ્યું કે પોલ સ્વીઝી કહે છે કે ખાંચાવાળી માંગ રેખાનો ઉપયોગ કરીને તમે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કઈ રીતે સમતુલા મેળવતા હશે, ચોક્કસપણે નહીં, પણ આ શક્યતા હોઈ શકે કે આ પદ્ધતિએ ઉત્પાદકો પોતાની સમતુલા મેળવતા હોઈ શકે. તો સ્વીઝીએ કહ્યું કે પેઢીની માંગ રેખા ખાંચાવાળી હોવાને લીધે, આપણે ખાંચાવાળી માંગ રેખા જોઈ ગયા, તો પેઢીની માંગ રેખા ખાંચાવાળી હોવાને લીધે એની નીચે જે પેઢીની સીમાંત આવક રેખા છે એમાં પણ અસાતત્ય પેદા થાય છે. અસાતત્ય પેદા થવું એટલે શું કે ખાંચાવાળી માંગ રેખા, અરે રામ, જા તો લઈ આવતો જલ્દી. અસાતત્ય પેદા થવું એટલે શું? આપણે કહ્યું કે પેઢીની માંગ રેખા એટલે સરેરાશ આવક રેખા એ ખાંચાવાળી હોય, તો બરાબર એક ખાંચ હોય એની નીચે સીમાંત આવક રેખા બે ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે કે સીમાંત આવક રેખા સતત રહેતી નથી. એ વહેંચવાનું કારણ શું છે કે એટલા સંજોગોમાં બધા જ ઉત્પાદકો અનિર્ણાયક પરિસ્થિતિમાં આવી જાય છે. આપણે કહ્યું ને કે આ બજારમાં આપેલી કિંમતમાં કોઈ વધારો કરવાની પહેલ કરતું નથી અને આપેલી કિંમતથી કોઈ ઘટાડો કરવાની પણ પહેલ કરતું નથી, અને પરિણામે ઘણીવાર એવું બને કે ખર્ચ વધે, માંગમાં ફેરફાર થાય, તેમ છતાં કોઈ ઉત્પાદક કિંમતમાં ફેરફાર કરવાની હિંમત કરતું નથી. એટલે કે મારે કિંમતમાં ફેરફાર કરવો કે ન કરવો એવી અનિર્ણાયક પરિસ્થિતિમાં દરેક ઉત્પાદક મુકાઈ જાય છે, અને પરિણામ શું આવે કે એમની સીમાંત આવક રેખા બે ભાગમાં વહેંચાઈ જાય છે, અને બરાબર સરેરાશ આવક રેખા એટલે કે ખાંચાવાળી માંગ રેખાની જે ખાંચ છે એની બરાબર નીચે સીમાંત આવક રેખામાં અસાતત્ય ઊભું થાય છે. આવી અસાતત્ય ઊભું થવાને લીધે સીમાંત આવક રેખા બે ભાગમાં વહેંચાઈ જાય છે. આપણે આકૃતિ જોઈશું એટલે બરાબર આ સમજ પડશે. જેમ માંગ રેખામાં ખાંચની તીવ્રતા વધારે, તીવ્રતા એટલે શું કે એ તીવ્રતા ખાંચમાં જેમ એનો કાટખૂણો ઓછો તેમ ખાંચની તીવ્રતા વધારે. હવે સીમાંત આવક રેખા અસાતત્ય બને એટલે શું? આ ધારો કે પેઢીની ખાંચાવાળી માંગ રેખા છે. આપણે કહ્યું કે આ આપેલી કિંમત કરતા વધારે કિંમતના સંદર્ભમાં માંગ મૂલ્ય સાપેક્ષ હોવાની, આપેલી કિંમત કરતા ઓછી કિંમતના સંદર્ભમાં માંગ મૂલ્ય અનપેક્ષ હોવાની, અને પરિણામે આ માંગ રેખા પર આ બી બિંદુએ ખાંચ ઊભી થઈ. હવે ખાંચ ઊભી થવાને લીધે એની નીચે જે સરેરાશ આવક રેખા સીમાંત આવક રેખા હશે બરાબર આ ખાંચની નીચે એ બે ભાગમાં વહેંચાઈ જશે. અહીંયાથી આ પહેલો ભાગ અને અહીંયાથી આ બીજો ભાગ, અને એ બે વચ્ચે આ અનિશ્ચિતતાનો વિસ્તાર છે. એટલે કે આટલા ભાગમાં ઉત્પાદકો અનિર્ણાયક અવસ્થામાં આવી જશે કે એમણે કિંમત વધારવાનો નિર્ણય લેવાનો કે ન લેવાનો. પહેલ કોઈ કરવા માંગતું નથી, કારણ કે બધાને ખબર છે કે બંને પ્રકારની પહેલ અમને તો લાંબે ગાળે નુકસાન જ કરવાની છે. હું કિંમત ઘટાડું તો પણ નુકસાન છે, કિંમત વધારું તો પણ નુકસાન છે, અને પરિણામ શું થાય કે આ અનિશ્ચિતતાનો જે વિસ્તાર ઊભો થયો એ સીમાંત આવકમાં ઊભો થશે. આ સરેરાશ આવક રેખા છે, તો સીમાંત આવક રેખા પહેલો આ ભાગ બીજો આ ભાગ એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. જેમ આ ખાંચની તીવ્રતા વધારે, આ ખૂણો છે એ જેમ ઓછો થતો જાય તેમ તેમ આ અનિશ્ચિતતાનો વિસ્તાર મોટો થતો જાય. જેમ આ ખાંચનો તીવ્રતા ઓછી થતી જાય, ધારો કે આ માંગ રેખા આવી છે તો આ માંગનો વિસ્તાર અનિશ્ચિતતાનો વિસ્તાર ઓછો થતો જશે. એટલે કે અનિશ્ચિતતાનો વિસ્તાર કેટલો હશે એનો આધાર
પેલી માંગ રેખામાં ખાંચની તીવ્રતા ઉપર રહેલો છે. આમ આપણે હવે આ આકૃતિ દ્વારા જોઈએ. પાયાની ધરી પર ઉત્પાદન, લંબ ધરી પર આવક અને ખર્ચ, અને બંને ધરી જ્યાં એકબીજાને મળે છે ત્યાં શૂન્ય. હવે આ પેઢીની આપેલી કિંમત છે, બરાબર. આપણે જોઈ ગયા કે આ આપેલી કિંમત કરતા ઓછી કિંમતના સંદર્ભમાં માંગ મૂલ્ય અનપેક્ષ હશે અને વધારે કિંમતના સંદર્ભમાં માંગ મૂલ્ય સાપેક્ષ હશે, અને પરિણામે AR એ પેઢીની ખાંચાવાળી માંગ રેખા છે. હવે શું થાય છે કે પેલો અનિર્ણાયક અવસ્થાનો વિસ્તાર હોવાને લીધે, દરેક ઉત્પાદક અનિર્ણાયકની અવસ્થામાં હોવાને લીધે સરેરાશ આવક રેખા નીચે આવેલી સીમાંત આવક રેખા પણ બે ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલો આ ભાગ અને બીજો આ ભાગ. એનો અર્થ એ થયો કે માંગ રેખાના આ બરાબર ખાંચની નીચે આટલો અનિશ્ચિતતાનો વિસ્તાર ઉભો થયો. આ સીમાંત આવક છે નહીં, ત્યાં સીમાંત આવક છે જ નહીં. એને હું ત્રુટક લાઈનો દ્વારા જોડી શકું. ઓકે, મારું દબાઈ ગયું એટલે આ પાછું નથી જતું. તો અહીંયાથી અહીંયા સુધી એ સીમાંત આવક રેખાનો અનિશ્ચિતતાનો વિસ્તાર છે. આપણે આગળ જોઈ ગયા કે કેમ આવો અનિશ્ચિતતાનો વિસ્તાર ઉભો થાય છે, કારણ કે દરેક ઉત્પાદક કિંમત ફેરફારની બાબતમાં અનિર્ણાયક અવસ્થામાં આવે છે. એને ખબર છે કે હું જો પહેલ કરીશ તો મને કાયમી નુકસાન થશે. કિંમત વધારાની પહેલ હોય કે કિંમત ઘટાડાની પહેલ હોય, અને પરિણામે કોઈ ઉત્પાદક કિંમત બદલવા માંગતો નથી. એ અવસ્થા એટલે અનિર્ણાયકતાની અવસ્થા. તો આ જે સીમાંત આવક રેખાનો આટલો જે ત્રુટક ભાગ છે એ ઉત્પાદકોની અનિર્ણાયક અવસ્થા દર્શાવે છે. અને એ અવસ્થામાં હવે અહીંયા ઇજારદાર છે, એનો અર્થ એ થયો કે એ લોકો અસામાન્ય નફો જ કમાતા હશે. પરિણામે સમતુલા માટે સ્વીઝી માત્ર MR અને MC સીમાંત આવક અને સીમાંત ખર્ચ રેખા દોરે છે. આ ધારો કે પહેલી સીમાંત ખર્ચ રેખા છે. ખરેખર સીમાંત ખર્ચ રેખા ખરા આકારની જ હોય, પણ સ્વીઝીએ શું કર્યું, એનો જમણી બાજુનો ભાગ જ આ સીમાંત ખર્ચ રેખા ખરેખર આવી હશે, ખરા આકારની જ હોય, પણ ધારો કે આ પહેલી સીમાંત ખર્ચ રેખા છે જે સીમાંત આવક રેખાને ક્યાં છેદે છે, એના અનિશ્ચિતતાના વિસ્તારમાં, બરાબર. તો સમતુલા ક્યાં આવશે, આ બિંદુએ આવશે. એ બિંદુએ કિંમત કેટલી હશે, P જેટલી, એટલે પેઢી સમતુલામાં અહીંયા આવશે, અને એ સમતુલાની સ્થિતિમાં કિંમત કેટલી હશે, P જેટલી, બરાબર. અગેન પેઢી અસામાન્ય નફો કમાય છે, કારણ કે MR MC કરતા AR એટલે કે P કિંમત વધારે છે. હવે ધારો કે બજારમાં ખર્ચ બદલાયું, દરેક ઉત્પાદકના ખર્ચમાં ઘટાડો થયો, તો સીમાંત ખર્ચ રેખા નીચે તરફ ખસીને MC2 બનશે, એટલે કે પેઢીની સમતુલા આ બિંદુથી બદલાઈને આ બિંદુએ આવશે. પણ એ વખતે પણ કિંમત તો એની એ જ રહેશે. હવે ધારો કે ત્રીજી સમતુલા થઈ, MC3 થઈ, હજુ પણ કિંમતમાં ખર્ચમાં ઘટાડો થયો છે, અને પરિણામે સીમાંત ખર્ચ રેખા નીચે તરફ ખસીને MC3 બને છે. એનો અર્થ એ થયો કે હવે સમતુલાનું બિંદુ જે અહીંયા હતું એ ખસીને અહીંયા આવશે, તેમ છતાં કિંમત તો એની એ જ રહેશે. તો આ શું દર્શાવે છે કે ખર્ચમાં ફેરફાર થવાને લીધે પેઢીઓની સમતુલા બદલાય છે. પહેલા ઉપરના બિંદુએ, પછી નીચેના બિંદુએ, પછી નીચેના બિંદુએ, એટલે કે પેઢીનું સમતુલાનું બિંદુ બદલાય છે, પણ પેઢીઓ કિંમત બદલતી નથી. કિંમત ત્રણે સમતુલામાં તો OP જેટલી જ રહે છે, જે દર્શાવે છે કે અહીંયા પેઢીઓ કિંમત ફેરફારની બાબતમાં અનિર્ણાયક પરિસ્થિતિમાં
હવે સ્વીઝી એમ કહે છે કે આમ ખર્ચની સ્થિતિ બદલાય ત્યારે જ્યાં સુધી નવી સીમાંત ખર્ચ રેખા સીમાંત આવક રેખાના બે ભાગ વચ્ચેથી પસાર થાય ત્યાં સુધી પેઢીની કિંમત બદલાશે પણ સમતુલા બદલાશે પણ કિંમત સ્થિર રહેશે. કિંમત બદલાશે ક્યારે કે જો ખર્ચમાં એટલો બધો વધારો થઈ જાય કે સીમાંત ખર્ચ રેખા પેલી સીમાંત આવક રેખાના ઉપરના ભાગમાંથી કે નીચેના ભાગમાંથી પસાર થાય. હવે હું ફરીથી તમને પછી બતાવું છું. હું છે ને આ રેકોર્ડિંગ કરું છું ને એટલે આગળ પાછળ નથી જોવાતું કારણ કે બીજા બધા ક્લાસમાં બાકી છે એટલે હું એ રેકોર્ડિંગ એમને આપીશ. ઓકે, તો નવી સીમાંત ખર્ચ રેખા પેલી સીમાંત આવકના આ ઉપરના ભાગમાંથી આપણે આ ત્રણ રેખાઓ જોઈ, આ MC1, આ MC2 અને આ 3. પણ ધારો કે કોઈક વખત એવું બને કે આટલા સીમાંત ખર્ચના ફેરફારો થાય તો કિંમત બદલાતી નથી. પણ ધારો કે સીમાંત ખર્ચ એટલું બધું વધી ગયું કે હવે નવી સીમાંત ખર્ચ રેખા સીમાંત આવક રેખાના ઉપરના ભાગમાંથી છેદે છે. એનો અર્થ એ થયો કે હવે સમતુલાનું બિંદુ આ હશે અને કિંમત વધીને P1 થશે. બરાબર? અથવા તો સીમાંત ખર્ચમાં એટલો બધો ઘટાડો થઈ ગયો કે નવી સીમાંત ખર્ચ રેખા આ સીમાંત આવકના નીચેના ભાગમાં છેદે છે તો હવે આ પેઢીનું સમતુલાનું બિંદુ થશે અને કિંમતમાં ઘટાડો થશે. તો સ્વીઝી કહે છે કે જ્યાં સુધી પેલી સીમાંત ખર્ચ રેખા સીમાંત આવક રેખાના અનિશ્ચિતતાના વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં સુધી કિંમત સ્થિર રહેશે. પણ ખર્ચમાં જો એટલા બધા મોટા ફેરફારો આવે કે પેલી નવી સીમાંત ખર્ચ રેખા સીમાંત આવક રેખાના ઉપરના ભાગમાંથી પસાર થાય તો પછી કિંમત બધા જ ઉત્પાદકોએ વધારવી પડશે. અથવા તો પેલી નવી સીમાંત ખર્ચ રેખા સીમાંત આવક રેખાના નીચેના ભાગમાંથી પસાર થાય એટલે કે ખર્ચમાં ઘણો બધો ઘટાડો થાય તો નવી સમતુલાને આધારે ઉત્પાદકોએ કિંમત ઘટાડવી પડશે. પણ એ બંને સંજોગોમાં જુઓ પેઢીની સમતુલા નીચે હશે એની કિંમત ઉપર હશે એટલે કે દરેક પરિસ્થિતિમાં દરેક ઉત્પાદકો કમાય છે તો અસામાન્ય નફો છે. ક્લિયર? તો આવી રીતે સ્વીઝી ખાંચાવાળી માંગ રેખાના ખ્યાલ દ્વારા અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકની સમતુલા અને સાથે સાથે ભાવ ચુસ્તતાની ઘટના સમજાવે છે. આપણે પેલા MC1, 2, 3 જ્યાં સુધી બદલાય ત્યાં સુધી ભાવ બદલાયા નથી તો એ શું દર્શાવે છે? આ અલ્પસ્તક ઇજારામાં પ્રવર્તી ભાવ ચુસ્તતાની ઘટના બતાવે. એટલે કે જ્યાં સુધી ખર્ચમાં એટલા નોંધપાત્ર ફેરફારો ન થાય ત્યાં સુધી આ બજારમાં ભાવો ચુસ્ત રહે છે, એના એ જ રહે છે, બદલાતા નથી. તો આવી રીતે સ્વીઝીએ ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ આપીને એક બાજુ શા માટે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ભાવ ચુસ્તતા જોવા મળે છે એ સમજાવ્યું અને સાથે સાથે પેઢીઓ કઈ રીતે પોતાની સમતુલા મેળવી શકતી હોય છે એની ઘટના પણ સમજાવી છે. તો આ છે ખાંચાવાળી માંગ રેખાનું મોડેલ. ક્લિયર? કઈ ધારણા પર આધારિત હતું આપણે આગળ જોઈ ગયા કે અહીંયા સ્વીઝી ધારણા કઈ કરે છે કે જ્યારે પેઢીઓ એકબીજા સાથે તીવ્ર સ્પર્ધામાં ઉતરતી હોય તો આવી પરિસ્થિતિ બજારમાં ઊભી થઈ શકે અને એ પરિસ્થિતિ વર્ણવવા માટે સ્વીઝીએ ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ આપ્યો. આ પહેલું મોડેલ ખાંચાવાળી માંગ રેખાનું મોડેલ. ફરીથી કહી દઉં, મોડેલ એટલે શક્યતા. અહીંયા સ્વીઝી છાતી ઠોકીને કહી શકે નહીં કે ખાંચાવાળી માંગ રેખાને આધારે જ પેઢી પોતાની સમતુલા નક્કી કરતી હશે. જેવી રીતે આપણે ઇજારાયુક્ત હરીફાઈમાં, ઇજારામાં, પૂર્ણ હરીફાઈમાં કહી શકીએ છીએ
કે પેઢી જો આ બજારમાં કામ કરતી હશે તો ટૂંકા ગાળામાં અવિજ સમતુલા ધરાવતી હશે અને લાંબે ગાળે અવિજ સમતુલા હોય. અહીંયા અનિશ્ચિતતાને લીધે આવી નિશ્ચિતતા પૂર્વક વાત થઈ શકે નહીં. પરિણામે આ એક શક્યતા દર્શાવી સ્વીઝીએ કે જો પેઢીઓ એકબીજા સાથે તીવ્ર હરીફાઈમાં ઉતરતી હોય તો પેઢીઓ કદાચ પોતાની સમતુલા આવી રીતે નક્કી કરતી હોઈ શકે છે. આ પહેલું મોડેલ થયું. બીજું મોડેલ જોવાનું છે કિંમત નેતૃત્વ મોડેલ. ઇંગ્લિશમાં એને પ્રાઇઝ લીડરશિપ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. પહેલા અહીંયા અર્થશાસ્ત્રીએ ધારણા બદલી નાખી છે. કિંમત નેતૃત્વનું મોડેલ એવી ધારણા પર આધારિત છે કે જો બધા જ ઉત્પાદકો એકબીજા સાથે સહકાર સાધીને નિર્ણય લેતા હોય તો એ કઈ રીતે પોતાની સમતુલા ધરાવતા હશે અને એ મોડેલ એ કિંમત નેતૃત્વ મોડેલ તરીકે ઓળખાય છે. તો પહેલા આપણે કિંમત નેતૃત્વનો અર્થ જોઈએ. કિંમત નેતૃત્વ એ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં હરીફ પેઢીઓ માટે ભાવ યુદ્ધ કર્યા વિના, એટલે કે અહીંયા પેઢીઓ ભાવ યુદ્ધમાં ઉતરતી નથી, એકબીજા સાથે તીવ્ર હરીફાઈમાં ઉતરતી નથી. એ ભાવ યુદ્ધ કર્યા વિના ખર્ચ અને માંગની બદલાતી પરિસ્થિતિ સાથે અનુરૂપ થવા માટેનો એક માર્ગ છે. આપણે ખાંચાવાળી માંગ રેખાના મોડેલમાં જોઈ ગયા કે ખર્ચમાં અમુક સુધી કરતા વધારે ફેરફાર થાય તો જ કિંમત બદલાય છે. એવી જ રીતે માંગમાં પણ અમુક સુધીના ફેરફારો થાય તો જ કિંમત ઘટે છે. પણ આવું કરવાને લીધે બધા જ ઉત્પાદકો નુકસાનમાં રહે છે, કારણ કે જેમ ખર્ચ વધવો જોઈએ તેમ કિંમત વધવી જોઈએ, પણ પેલી ભાવ ચુસ્તતાની ઘટનાને લીધે કિંમત અમુક સંજોગોમાં વધારી શકાતી નથી. તો એના વિકલ્પ રૂપે આ મોડેલ શું દર્શાવે છે કે બધા ઉત્પાદકો એકબીજા સાથે ભાવ યુદ્ધમાં ઉતર્યા સિવાય સહકાર સાધીને જો ખર્ચ બદલાય અથવા તો માંગ બદલાય તો એની સાથે અનુરૂપ થવા માટેનો એક માર્ગ છે. એટલે કે ખર્ચ વધે તો એ કિંમત વધારશે, માંગ ઘટે તો એ કિંમત ઘટાડી પણ શકે. આવું ખર્ચ અને માંગની બદલાતી પરિસ્થિતિ સાથે અનુરૂપ થવાનો એક માર્ગ છે. આગળ જુઓ કે કિંમત નેતૃત્વમાં ઉદ્યોગમાંની એક પેઢી કિંમત ફેરફારની પહેલ કરે છે. પણ એ પહેલ ક્યારે કરશે કે બધી જ પેઢીઓ પહેલા એકબીજા સાથે સહમત થાય છે અને પોતાના એક પેઢીને પોતાના કિંમત નેતા તરીકે પસંદ કરે છે અને એ પેઢીને કિંમતમાં ફેરફાર કરવાના બધા જ હક બધી પેઢીઓ સ્વેચ્છાએ આપે છે. અને પછી આ કિંમત નેતા પેઢી કિંમત ફેરફારની પહેલ કરે અને થયેલી સમજૂતી અનુસાર બધી પેઢીઓ આ કિંમત નેતાને અનુસરે છે. જ્યારે બધી પેઢીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ હોય ત્યારે આપણે જોઈ ગયા કે કોઈ પેઢી કિંમત વધારે તો એને કોઈ અનુસરતું નથી, પણ અહીંયા બધી પેઢીઓ એકબીજા સાથે સમજૂતી કરી લે છે અને પોતાનીમાંથી જે પેઢી સર્વશ્રેષ્ઠ હોય એટલે કે સૌથી શક્તિશાળી હોય એને કિંમત નેતૃત્વનું પદ આપે છે. કિંમત નેતા તરીકે એને ચૂંટવામાં આવે છે અને ત્યાર પછી આ કિંમત નેતા જ્યારે કિંમત વધારે ત્યારે એને અનુસરીને બધી જ પેઢીઓ પોતાના ભાવ વધારે છે. પરિણામ શું થાય છે કે બધી પેઢીઓ ખર્ચ વધવાને લીધે પોતાના ભાવ વધારી શકે છે, માંગ ઘટાડાનો ગેરલાભ કોઈને મળતો નથી. તો કિંમત નેતા પોતાની કિંમત વધારે, એને અન્ય પેઢીઓ અનુસરે તો જે કિંમત ફેરફાર કરવાની જે પહેલ કરનાર પેઢી છે એ કિંમત નેતા તરીકે, પ્રાઇઝ લીડર તરીકે ઓળખાય છે. તો બધી પેઢીઓ જ્યારે એકબીજા સાથે સહકાર સાધીને આવું વર્તન કરતી હોય તો એ મોડેલ કિંમત નેતૃત્વ મોડેલ તરીકે ઓળખાય છે. આ કિંમત નેતૃત્વનો અર્થ થશે. સામાન્ય રીતે કોઈ એક પેઢી
લાંબા સમય સુધી કિંમત નેતૃત્વ ધરાવે છે, એટલે કે બધી પેઢીઓએ એકવાર પોતાનો કિંમત નેતા નક્કી કર્યો તો સામાન્ય રીતે એ પેઢી લાંબા સમય સુધી આ કિંમત નેતૃત્વ કરે છે. બની એવું શકે કે એક બજારમાં જે પેઢી કિંમત નેતા હોય એ અન્ય બજારમાં કિંમત અનુસરનાર તરીકે પણ કામ કરતી હોય. ધારો કે એક બજારમાં પેઢી કિંમત 5 પેઢીઓ છે, એમાંથી એક પેઢી કિંમત નેતા તરીકે પ્રસ્થાપિત થઈ તો બાકીની 4 પેઢી અનુસરનાર પેઢી તરીકે ઓળખાય, કારણ કે કિંમત નેતા જેવો ફેરફાર કરે છે કિંમતમાં, અન્ય પેઢીઓ એને અનુસરે છે. હવે આપણે પેલું ઇજારાવાળા બજારમાં પેલું એ જોયેલું હતું કે એક કાચા બજાર માલના બજારમાં પેઢી કિંમત નેતા હોય, પણ તૈયાર માલના બજારમાં એ અનુસરનાર પણ હોઈ શકે છે. એટલે કે પ્રત્યેક બજારમાં એક કિંમત નેતા હોય અને અન્ય પેઢીઓ એને અનુસરતી હોય. આવી સહકારી વ્યવસ્થા એટલે કિંમત નેતૃત્વ મોડેલ. આ કિંમત નેતૃત્વનો અર્થ છે. ત્યાર પછી જોઈએ કે કઈ પેઢી કિંમત નેતૃત્વ હાંસલ કરી શકે. કિંમત નેતૃત્વ માટેની આવશ્યક શરતો અથવા તો લાયકાતો કઈ છે, કે પેઢી કઈ કઈ લાયકાતો ધરાવતી હોય તો એ કિંમત નેતા બની શકે છે. જોઈએ તો પહેલું તો જે પેઢી કિંમત નેતા બનવા માંગે છે એનું ઉત્પાદન ખર્ચ અન્ય પેઢીઓ કરતા નીચું હોવું જોઈએ અને એની પાસે પૂરતી નાણાકીય અનામતો હોવી જોઈએ. કારણ કે આપણે આગળ જોઈશું કે કિંમત નેતા કિંમત વધારાની બાબતમાં જ કિંમત નેતા હોય છે, કિંમત ઘટાડાની બાબતમાં તો એને અનુસરનાર જ બનવું પડે. તો હું કિંમત ઘટાડાની મારી જોગવાઈ ક્યારે કરી શકું? જ્યારે બધા કરતા મારું ઉત્પાદન ખર્ચ નીચું હોય, એટલે કે પેલા ખર્ચમાં જે ઘટાડો થાય, ભાવમાં જે મારે ઘટાડો સહન કરવો હોય, હું એબ્સોર્બ ક્યારે કરી શકું? જ્યારે મારો પેલો નફાનો ગાળો વધારે હોય તો જ. નફાનો ગાળો ક્યારે વધારે હોય? જ્યારે મારું ઉત્પાદન ખર્ચ અન્ય કરતા નીચું હોય. તો આ પહેલી શરત. બીજી શરત કે બધી પેઢીઓમાં સૌથી વધારે બજારનો હિસ્સો એટલે કે માંગ આ કિંમત નેતા ધરાવતો હોવો જોઈએ, તો જ અન્ય પેઢીઓ મારા તાબામાં રહેશે. એટલે કે હું જે નિર્ણય લઈશ એને અનુસરશે. એટલે બજારનો ગણનાપાત્ર હિસ્સો એ કિંમત નેતા માટેની બીજી અટ. આ પેઢીની કિંમત અંગેના યોગ્ય નિર્ણયો લેવાની ભૂતકાળમાં પ્રતિષ્ઠા હોવી જોઈએ. અન્ય પેઢીઓને આ નેતામાં વિશ્વાસ ક્યારે બેસે કે જ્યારે ભૂતકાળમાં એણે સફળ નિર્ણયો લીધા હોય તો એની એવી પ્રતિષ્ઠાને આધારે જ્યારે પણ આ નેતા કિંમત બદલે ત્યારે એમાં વિશ્વાસ રાખીને અન્ય પેઢીઓ એને અનુસરે છે. તો આવી પ્રતિષ્ઠા પણ એ કિંમત નેતા ધરાવતો હોવો જોઈએ. આવો કિંમત નેતા નવી ઉત્પાદન પદ્ધતિઓ અને નવી વસ્તુઓના અમલની પહેલવૃત્તિ ધરાવતો હોવો જોઈએ. એટલે કે બજારમાં જે પણ કઈ નવી ઉત્પાદન પદ્ધતિ આવે તો કિંમત નેતાએ પહેલા એને અપનાવી જોઈએ, તો જ પેઢીઓ એને અન્યને અનુસરશે. આ એની ચોથી શરત. એ આક્રમક ભાવ નીતિ પણ ધરાવતો હોવો જોઈએ. આક્રમક ભાવ નીતિ એટલે શું? ભારોભાર અનિશ્ચિતતા વાળું બજાર. જ્યાં સુધી બધી પેઢીઓ એકબીજા સાથે સહકાર સાધીને રહે ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો. ધારો કે એક પેઢી કિંમત નેતા પસંદ થઈ છે, જ્યારે કિંમત વધારે છે ત્યારે અન્ય પેઢીઓ અનુસરે છે. પણ બીજી પેઢીને કોઈ એક સમય એવું લાગે છે કે ના, હવે હું કિંમત નેતા બનવી શકું એમ છું, તે શું કરશે? કિંમત ઘટાડવાની શરૂઆત કરી દેશે, કે જેથી કરીને ભાવ યુદ્ધ પછી જે કિંમત નેતા પસંદ થાય એ પોતે હોય. એ પેલા પ્રસ્થાપિત કિંમત નેતાને હરાવવા માંગે છે, તો એની રણનીતિ શું? એ ભાવ ઘટાડશે. અને ભાવ ઘટાડશે એટલે પેલા કિંમત નેતાએ પણ એને અનુસરવું તો પડે જ. એક જ પેઢી ભાવ ઘટાડે તો બધા જ ગ્રાહકો એની પાસે જતા રહે, એટલે બધી જ પેઢીઓ વચ્ચે ભાવ યુદ્ધ શરૂ થશે. તો એ વખતે આ જે કિંમત નેતા પેઢી છે એને આક્રમક ભાવ નીતિ માટે તૈયાર રહેવું પડે. આક્રમક ભાવ નીતિ એટલે શું? કે પેલી બીજી પેઢી જે કિંમત નેતૃત્વ હાંસલ કરવા માંગે છે એને 2% નો ભાવ વધારો કર્યો
તો પેલી એની રિસ્પોન્સમાં પેલી કિંમત નેતા પેઢી 4% નો, પેલી 4% તો 8%, એવી આક્રમક ભાવ નીતિ અપનાવવા માટે કિંમત નેતાએ હંમેશા તૈયાર રહેવું પડે. જો એ આ પરિસ્થિતિમાં આક્રમક વલણ નહીં અપનાવે તો પેલી બીજી પેઢી ભાવયુદ્ધને અંતે કિંમત નેતૃત્વ હાંસલ કરી શકે છે. તો આ એનું પાંચમું લક્ષણ છે, આક્રમક ભાવનીતિ. આ કિંમત નેતૃત્વના લક્ષણો અથવા તો લાયકાતો છે જે દર્શાવે છે કે કઈ પેઢી કિંમત નેતા બની શકે છે. ઓકે, આ કિંમત નેતૃત્વના શરતો અથવા લક્ષણો છે. ત્યાર પછી આપણે જોઈએ કે કિંમત નેતૃત્વના લક્ષણો કયા કયા, બજારમાં કઈ પરિસ્થિતિ જોવા મળે છે. તો કિંમત નેતા જ્યારે કિંમત ફેરફાર કરે છે કવચિત જ કરે છે, કોઈક જ વાર કરે છે, વારે વારે કિંમત ફેરફાર કરતો નથી. પણ જ્યારે પણ એ કિંમત ફેરફાર કરે ત્યારે મોટા અને નાટ્યાત્મક કિંમત ફેરફારો કરે છે. અન્ય પેઢીઓને અપેક્ષા ન હોય એવા પ્રકારના ફેરફારો એ કરીને અન્ય પેઢીઓને આશ્ચર્યચકિત કરતો જોવા મળે છે. તો જ એનું કિંમત નેતૃત્વ જળવાઈ રહ્યા. એની પહેલી લાક્ષણિકતા આપણે આગળ જોયું કે કિંમત નેતા માત્ર કિંમત વધારાની બાબતમાં જ કિંમત નેતા હોય છે. કિંમત ઘટાડાની બાબતમાં એને ફરજિયાતપણે અનુસરનાર જ બનવું પડે. એટલે કે અન્ય કોઈ પેઢી કિંમત ઘટાડે તો એને અનુસરીને એને આક્રમક રીતે ભાવ ઘટાડાની રેસમાં ઉતરવું પડે છે. એટલે કે કિંમત નેતાએ માત્ર કિંમત વધારાની બાબતમાં જ હોય છે, કિંમત ઘટાડાની બાબતમાં તો એ અનુસરનાર હોય છે. એ ભાવમાં અલ્પ ઘટાડો કરવાના બદલે જો ભાવમાં ઘટાડો કરવો જ હોય તો એ શું કરશે, ભાવમાં ઘટાડો કરવાને બદલે એ ગ્રાહકોને અનેક પ્રકારની છૂટછાટ આપવાનું પસંદ કરશે. કિંમત નહીં ઘટાડે. કિંમત નેતાને એવું લાગ્યું કે ભાવમાં ઘટાડો કરવો જ પડે એમ છે કારણ કે મારી માંગ બહુ ઘટી ગઈ છે, તો એ વખતે કિંમત ઘટાડવાનું કિંમત નેતા પસંદ નહીં કરે. એ શું કરશે, પોતાની વસ્તુ સાથે કોઈ વસ્તુ ફ્રી આપશે અથવા તો કે ગ્રાહકોને કેટલીક વધારાની સગવડ આપીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો કરશે. અને પરિણામે કિંમત નેતૃત્વમાં ભાવ ઘટાડો અનુસાર પેઢી દ્વારા થઈ શકે છે. કિંમત નેતા કોઈ દિવસ ભાવ ઘટાડો કરતો નથી. એ ભાવ ઘટાડો કરવાને બદલે ગ્રાહકોને કેટલીક વધારાની સગવડો આપીને પોતાની માંગ વધારવાના પ્રયત્નો કરે છે. આ એનું ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ કે કિંમત નેતાએ હંમેશા ભાવયુદ્ધ વોરવાની તૈયારી રાખવી જ પડે. એને હંમેશા તૈયાર રહેવું પડે કે અન્ય કોઈ પેઢી જો ભાવ ઘટાડો શરૂ કરશે તો એને આક્રમક રીતે ભાવયુદ્ધમાં જોડાવું જ પડશે. એ વખતે એને કેટલું નુકસાન થયું, કેટલો ગેરલાભ થયો એ વિશે વિચારી શકે નહીં. એને કાયમ આવી તૈયારી રાખવી જ પડે. એટલે કે સહકાર એ માત્ર સપાટી પૂરતો છે. ક્યારે સહકાર ભાંગીને તીવ્ર હરીફાઈ ચાલુ થઈ જશે એ વિશે કોઈ કિંમત નેતા નિશ્ચિંત બની શકે નહીં. આ એનું ચોથું લક્ષણ. પાંચમું લક્ષણ, એને ખર્ચ અને માંગની અસરકારક આગાહી કરવી જોઈએ કે ભવિષ્યમાં ખર્ચમાં કેવા ફેરફારો થશે, માંગમાં કેવા ફેરફાર થશે, એની અસરકારક માહિતી આગાહી એને કરવાની અને પોતાની અનુસરનાર પેઢીને એ માહિતીના એ આગાહીના જે પરિણામો આવે એનાથી એને વખતો વખત માહિતગાર કરવા જોઈએ. આ કિંમત નેતાની જવાબદારી છે. છઠ્ઠું લક્ષણ કે જ્યારે ઉદ્યોગમાં બધી જ પેઢીઓમાં વસ્તુની ગુણવત્તાની બાબતમાં અથવા તો પેઢીઓ દ્વારા અપાતી ગ્રાહકોની સેવાની બાબતમાં કે પેઢીઓની ખ્યાતિની બાબતમાં જ્યારે નોંધપાત્ર તફાવતો જોવા મળતા હોય ત્યારે કિંમત નેતા શું કરે છે, થોડીક ઊંચી કિંમત લઈને વધારે ગુણવત્તાવાળી વસ્તુઓ ગ્રાહકોને પૂરી પાડે છે. પણ એ વખતે બધી જ પેઢીઓને વિશ્વાસમાં લે છે કે હું થોડીક વધારે ગુણવત્તા આપું છું એટલે હું કિંમત વધારું છું. જો તમે આવી ગુણવત્તા વધારતા હો તો તમે મને અનુસરી શકો છો,
પણ જો ગુણવત્તા નહીં વધારો તો તમારે મારા કરતા નીચી કિંમતે જ વેચાણ કરવું પડશે. કિંમત નેતા બહુ જ સશક્ત હોય, બહુ જ શક્તિશાળી હોય તો જ એ આવું વલણ લઈ શકે, કારણ કે અન્ય પેઢીઓ એને ક્યારે અનુસરશે? જ્યારે શક્તિશાળી હોય તો જ. નહીં તો કિંમત નેતા કિંમત વધારે, અન્ય પેઢીઓ રહી જાય, એવી પરિસ્થિતિ અન્ય પેઢીઓ ચલાવે નહીં. તો આ એનું છઠ્ઠું લક્ષણ છે. અને સાતમું લક્ષણ છે કે કિંમત નેતા હંમેશા લાંબા ગાળાનું દ્રષ્ટિબિંદુ ધરાવતો હોય છે. એટલે કે કિંમત નેતા ભલે ટૂંકા ગાળામાં થોડાક ગેરલાભો સહન કરે, પણ લાંબે ગાળે પોતાનું કિંમત નેતૃત્વ જાળવવા માટેની રણનીતિ અપનાવતો હોવો જોઈએ. પેલા ઈજારા જેવું છે કે ઈજારામાં ભલે ટૂંકા ગાળામાં ગેરલાભ થાય, પણ ઈજારદાર શું કરે છે? લાંબે ગાળે પોતાનો ઈજારો ટકાવવાની કોશિશ કરે છે. એવી રીતે અહીંયા પણ કિંમત નેતા ટૂંકા ગાળાના નુકસાનોને બહુ ગણકારતો નથી, એ લાંબા ગાળાનું દ્રષ્ટિબિંદુ ધરાવતો હોય છે. આ સાતમું લક્ષણ. અને છેલ્લું લક્ષણ કે એકવાર કિંમત નેતૃત્વ સ્થપાઈ જાય કોઈ એક પેઢીનું, ત્યાર પછી એ કિંમત નેતા કિંમતને સ્થિર રાખે છે અને અનુસર પેઢીઓ પણ એ કિંમત નેતાને વફાદાર રહે છે. પણ બરોબર અનિશ્ચિતતા, ક્યાં સુધી વફાદાર રહેશે એ નથી કિંમત નેતા જાણી શકતો કે નથી અનુસરનાર પેઢીઓ જાણી શકતી. એક પેઢીના મગજમાં આવ્યું કે મારે કિંમત નેતા બનવું છે, તો એ ભાવયુદ્ધ શરૂ કરી દેશે. એટલે કે બધો જ સહકાર કકડબૂસ થઈને બધી પેઢીઓ વચ્ચે ફરીથી તીવ્ર હરીફાઈ શરૂ થઈ શકે છે. તો આવું ભરોભર અનિશ્ચિતતા ધરાવતું આ બજાર છે. છેલ્લે જોઈએ કિંમત નેતૃત્વના લાભ અને ગેરલાભ. એના કેટલાક લાભો પણ છે, કેટલાક ગેરલાભો પણ છે. પહેલો લાભ એનો એ છે કે પેઢીઓને કિંમત નક્કી કરવામાં એ મદદરૂપ થઈ શકે છે. બધી પેઢીઓ જાણે છે કે કિંમત વધારવાની વાત આવે ત્યારે હરીફાઈ દ્વારા તો કિંમત વધારી શકાતી જ નથી. પરિણામે કિંમત વધારવાની વાત હોય ત્યારે બધી પેઢીઓ, પેલો આપણે વિરોધાભાસી વલણ જોયું ને, તો એ વિરોધાભાસી વલણમાં જે સહકારનું વલણ છે, એ સહકારનું વલણ પેઢીઓને વરે આવે છે. એટલે કે અહીંયા પેઢીઓ બધી એકબીજા સાથે સમજૂતી કરીને એક પેઢી કિંમત વધારે, એને અનુસરીને બધી પેઢીઓ કિંમત વધારીને કિંમત વધારાનો નિર્ણય બધી જ પેઢીઓ સામૂહિક રીતે લે છે. જો આવા પ્રકારનું મોડેલ અસ્તિત્વમાં ન હોય તો કોઈ પેઢી કિંમત વધારી જ શકે નહીં. તો આ કિંમત નેતૃત્વનો પહેલો લાભ કે કિંમત વધારાની બાબતમાં એ પેઢીઓને મદદરૂપ સાબિત થાય છે. ભાવ નક્કી કરવાની એ સરળ પદ્ધતિ પણ છે, કારણ કે પેલો જે કિંમત નેતા છે અત્યંત શક્તિશાળી છે, અનુભવી છે, એ કિંમત નક્કી કરવાની સફળ પ્રતિષ્ઠા પણ ધરાવે છે. અને પરિણામે એ જે ખર્ચ અને માંગની આગાહી કરીને જે કિંમત નક્કી કરશે, એ કિંમત અન્ય પેઢીઓ માટે પણ યોગ્ય જ હશે. અને પરિણામે બધી પેઢીઓએ પોતાની કિંમત કેટલી નક્કી કરવાની એ વિચારવાને બદલે જે સૌથી અનુભવી પેઢી છે એ કિંમત નક્કી કરે, બાકીની પેઢીઓ એને અનુસરે, તો આ કિંમત નક્કી કરવાની અત્યંત સરળ પદ્ધતિ છે એમ આપણે કહી શકીએ. એટલે કે જે પેલી બિન અનુભવી પેઢીઓ પણ પેલી અનુભવી પેઢીના અનુભવના લાભ મેળવી શકે છે, જો એ પેલી પેઢીની કિંમત નક્કી કરેલી કિંમતને અનુસરે તો. આ એનો બીજો લાભ છે. ત્રીજો કે કિંમત નેતૃત્વમાં કિંમત મોટે ભાગે સ્થિર રહેવાનું વલણ જોવા મળે છે. આપણે જોઈ ગયા કે કિંમત નેતા વારંવાર કિંમત ફેરફાર કરતો નથી, જ્યારે કરે ત્યારે મોટા અને નાટ્યાત્મક ફેરફારો જ હોય છે. તો બાકીના સમયમાં કિંમત સ્થિર રહે છે અને પરિણામે ભાવ યુદ્ધના જોખમોને નિવારી શકાય છે, જે કિંમત નેતૃત્વનો ત્રીજો લાભ છે. કિંમત નેતૃત્વનું મોડલ વ્યાપાર ચક્રોની તીવ્રતાને પણ ઘટાડે છે કે ખર્ચ વધે, માંગ વધે એટલે ભાવ તરત વધી જાય, આ બંનેમાં ઘટાડો થાય એટલે ભાવ તરત ઘટી જાય, તો તેજી અને મંદીનું જે વ્યાપાર ચક્રનું જે વલણો છે વધારે તીવ્ર બને છે.
પણ જો બજારમાં કિંમત નેતૃત્વ સ્થાપિત હશે તો કિંમત નેતૃત્વ તાત્કાલિક કિંમતમાં વધારો કે ઘટાડો કરતો નથી અને એ રીતે તમે અર્થતંત્રમાં તેજી મંદીની તીવ્રતા ઘટાડીને વ્યાપાર ચક્રોની તીવ્રતા ઘટાડી શકો છો. આ એનો ચોથો લાભ છે. કિંમત નેતા, તે એટલે કિંમત નેતા કિંમત ફેરફારને લીધે જે શક્ય ઊભા થતા પ્રત્યાઘાતો છે એ ઘટાડે છે. કારણ કે એ શું કરે છે, માત્ર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં નથી રાખતો, વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યમાં માંગમાં કેવા ફેરફારો થશે એ બંને વચ્ચે યોગ્ય અનુકૂલન કરીને એ કિંમત ફેરફાર અંગેનો નિર્ણય લે છે. અનુકૂલન કરવું એટલે શું? એને એમ લાગે કે અત્યારે માંગ અત્યંત ઘટી ગઈ છે તો મારે કિંમત ઘટાડવી, તો એનો જવાબ ના છે. એ શું કરશે કે આવનાર ભવિષ્યમાં માંગમાં કેવા ફેરફારો થવાની શક્યતા છે એની આગાહી કરશે અને જો એને એમ લાગે કે ભવિષ્યમાં માંગ વધવાની શક્યતા છે તો અત્યારે માંગ ઘટી હોવા છતાં પણ એ કિંમત ઘટાડવાનો નિર્ણય લેશે નહીં. એવી જ રીતે કિંમત વધારાનો નિર્ણય લેવા માંગતો હોય તો પણ એ માત્ર વર્તમાન પરિસ્થિતિને અનુસરીને નથી લેતો. ધારો કે અત્યારે માંગ વધી ગઈ છે તો કિંમત વધારી શકાય એમ છે, પણ એ નિર્ણય લેવાને બદલે એ પહેલા ભવિષ્યમાં માંગ કેવી રહેશે એ અંગેનો અંદાજ તૈયાર કરે. જો એને એમ લાગે કે ભવિષ્યમાં માંગ ઘટી શકે એમ છે તો અત્યારે માંગ વધી હોવા છતાં પણ એ કિંમત વધવાનો નિર્ણય લેશે નહીં, કે જેથી કરીને એને ભવિષ્યમાં એ કિંમત ફરીથી ઘટાડવી પડે. પણ જો એને માંગનો અંદાજ એવો મળે કે અત્યારે પણ માંગ વધી છે, ભવિષ્યમાં પણ વધારે રહેવાનો અંદાજ છે, તો એ વર્તમાન સમયમાં કિંમત વધારશે. એટલે કે અહીંયા કિંમત ફેરફારને લીધે વર્તમાન સમયમાં પડતા પ્રત્યાઘાતો અને ભવિષ્યમાં પડતા પ્રત્યાઘાતો વચ્ચે અનુકૂલન સાધીને એ કિંમત ફેરફાર અંગેના નિર્ણયો લે છે અને એ રીતે બજારમાં બધી જ પેઢીઓને થતા ગેરલાભો ન્યૂનતમ કરવાનો એ પ્રયત્ન કરે છે. અને આપણે આગળ જોયું તેમ એના પાયામાં સહકારની ભાવના રહેલી છે. જ્યાં સુધી બધી પેઢીઓ સહકારી પદ્ધતિમાં સામેલ રહેશે ત્યાં સુધી આ બધા લાભ પેઢીઓને મળશે. પણ જેવી એક પેઢી વંકાઈ, એટલે કે અન્ય પેઢીને કિંમત નેતૃત્વ કરવાના અભરખા જાગ્યા, આખી વ્યવસ્થા કકડભૂસ થઈને બધી જ પેઢીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલુ થઈ જાય છે.